ગાઈસ તો જો સાંજ પડી ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ કૂવો. હું જેસલ નીજુ હે માંગી ધ્યાની અમારે થોડા રિહાઈ ગયા અમારથી એટલે નહીં આવતા પણ અમે જઈએ છીએ કૂવો ગાઈસ. તો જો આ તો રસ્તો કેવો થઈ ગયો છે. ગાઈસ તો જુઓ તમે એ મારા માટે તો ઉભા રહો લે ઉભા રહો. બીક લાગે એવું છે ગાઈસ. આ બધા અમારા ખેતર જો ડુંગરો કેટલો નજીક છે ગાઈસ. તો જતો રહેશું પણ હું હોય વચ્ચે થઈને તમારા બધા જોડે આવી દોડો દોડો દોડો. આ લે હેડો સેલ્ફી લે ચાલ હેડ. અને કહેવાય નેચરલ ગાઈસ જો ફોટા પાડવા બધા પોઝ લઈ લીધા છે. ફોટોશૂટ ચાલુ છે. બસ બસ હેડો આપણે તો પાડ જવાનું છે ભાઈ. જો પ્રકાશ આવે અમારે અહીંયાથી જવાનું સામે. ચલો અલગ અલગ ચાલે છે. હેમાંગી મારી ફ્રેન્ડ છે ભાઈ બાળપણથી. રસ્તા જુઓ ગાઈસ તમે. હા 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 કેવું મસ્ત જો આખો અમારો કૂવો. આ બધો કેટલા ટાઈમ પછી આવેલા આપણે તો. કેવો સનસેટ પોઈન્ટ છે જોરદાર. જો ભાઈ બધા કામ કરીશું. આ ધોળું બગલું મસ્તી કરીશું ગાઈસ. જો ગાઈસ નજારો ખાલી જુઓ તમે. આ મારો કૂવો છે આખો. બધા માણસો કામ કરે છે. એ મસ્તી ના કરો. જો મસ્ત પાણી જાય છે. ગામડાનું જીવન જીવવાની મજા જ કંઈક અલગ છે. જો તમે આમ નેચર. આ બધી તમને ખબર જ ગાઈશ કે આ બધા શેના ઝાડ છે. આ બધા શાકના ઝાડ છે. પેલું આવે છે ને શાકનું લાકડું બહુ કિંમતી. આ બધા શાકના ઝાડ છે ભાઈ. પહોંચી ગયા છીએ અમે કૂવા ઉપર. જોઈએ બહુ ટાઈમે આવ્યા. ખાલી સુધારો ઉધારો કેવો થયો છે. બદામનું ઝાડ છે. આંબા ને બધું બહુ જ હતું. બધું કપાઈ દીધું. હવ મજામાં. ખાવાની તૈયારી સાચી વાત છે. જો ગાઈસ અમારો કૂવો. બીક લાગે એવું છે ભાઈ. અહીંયા પાછળ જ નદી છે જે ધરઈ રિઝોર્ટ પોઈન્ટ છે એ જ છે. રિવરફ્રન્ટ બને છે એની નજીક જ છે ગાઈસ અમારો કૂવો. જેવું મસ્ત લાગે છે. આહા હા હા કેવું સરસ લાગે છે. કામ ચાલી રહ્યું છે ભાઈ. એટલે આ હોય તો કોટા સુન નકરા એટલે આ કોટા વાગી વાસુ બધું હોય છે. બીજો રસ્તો છે ને ત્યાંથી તોય હોય લઈને આયા. થાય જ નથી વાર તો. આ વ્યૂ લાગ્યો આ સનસેટ. અલ્યા પહોંચી ગયા નીચે તો. જેસલ હું તને આ પથ્થર ક્યાં જીતી આવ્યા બધા. જો ધરોઈ ડેમ ગાઈસ. છે કુદી નજીક આવી જશે એટલે આ તો બધું તોડી નાખ્યું છે.
તાર અંદર છે એકદમ મસ્ત કરતી યાર. ગાઈસ તો જોવા નજારો ફોટા બોટા પાડી દીધા છે અમે જોવા ગાઈસ ફોટો કેવી રીતે પાડો એ બધી ડિસ્કશન થાય છે આ લોકો વચ્ચે મેં કીધું એટલી ઘડી તાણ અમે મિત્રોને થોડું બતાવી દઈએ એટલું મસ્ત છે ને પછી જવાનું જ મન નહીં થતું હમણાં જ આવ્યા હતા ને તો એ કલાક તો થઈ ગયો મજા આવે એવું વાતાવરણ મન મૂકીને પાડો સૌથી દૂર કોને પથ્થર લાગે મારે સાઠના નેચે પહોંચે. હા માર જેટલા જ જેવો બીજું નહીં વારે. આ બીજો જબરો ફેંકે મારે એટલો ઓ પાણી મંદી પેલ બાજે ભાઈ જે સલનો વારો એટલે સેમ જ્યું તમારે બે વાન લ્યા લેડ પાછો આવી ના બસ હેડો ચલો ભાઈ ઘરે પાછા ચલો દડો ભાઈ દડો આવી ગયા ઘરે અને થાક લાગી ગયો બહુ જો તો હેપી દિવાળી ફરીથી મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ. એ આ બાજુ છે.